નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ક્રીમી પાસ્તા. તો એના માટે આપણે પાસ્તા લીધા છે. સૌથી પહેલાં તો આપણે પાસ્તાને બોઇલ કરીશું. મિત્રો, એક વાસણમાં આપણે પાણી લઈ લઈશું. પાણીને એકદમ સરસ એવું ગરમ કરી લઈશું. એમાં આપણે પાસ્તાના ભાગનું મીઠું એડ કરી દઈશું. પાણી સરસ એવું ઉકળી ગયું છે. આપણે એમાં પાસ્તા નાખી પહેલાં તો પાસ્તાને આપણે સારી રીતે બોઇલ કરી લઈશું. મિત્રો, પાસ્તા બોઇલ થાય ત્યાં સુધી આપણે વઘાર કરીશું. સૌથી પહેલાં આપણે થોડું તેલ લઈ લઈશું. એક પેનમાં 2 મીડિયમ સાઇઝના આપણે ટામેટાં કટ કરીને લીધા છે. એ આપણે આમાં એડ કરી દઈશું. 3 થી 4 લસણની કળી લીધી છે. એ આપણી સાથે મીઠું એડ કરી ટામેટાને આપણે થોડા ગળવા દઈશું. મિત્રો, ટામેટાં સરસ એવા ગળી ગયા છે. હવે આમાં આપણે થોડું પાણી એડ કરી અને આને થોડા વધુ કૂક થવા દઈશું. મિત્રો, પાસ્તા સરસ એવા કૂક થઈ ગયા છે. આપણે આને પાણીમાંથી બહાર લઈ લઈશું અને આ પાણીને આપણે રાખીશું ગ્રેવીમાં ઉપયોગ કરવા માટે. મિત્રો, ટામેટામાં પાણી એડ કર્યું એટલે ટામેટા સરસ એવા કૂક થઈ ગયા છે. આમાં આપણે તુલસીના 4 થી 5 પાન એડ કરી દઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું અને આને થોડું હલાવી અને ઠંડુ કરી આને મિક્સરમાં પીસી લઈશું. મિત્રો, ગ્રેવી આપણે મિક્સરમાં રેડી કરી દીધી છે. હવે વઘારવાની શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં તો આપણે કઢાઈમાં થોડું બટર એડ કરી દઈશું. બટર સાથે આપણે થોડું તેલ એડ કરી દઈશું. બટર આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. એમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. ઓરેગાનો આપણે 1 ચમચી જેટલો એડ કરીશું અને ઝીણું સમારેલું આપણે લસણ એડ કરીશું. સારી રીતે આપણે આને મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે મિક્સરમાં ટામેટાની જે ગ્રેવી પીસી અને રાખી છે એને આપણે આમાં એડ કરીશું. લસણ અને ઓરેગાનોની સરસ એવી સુગંધ આવી ગઈ છે. આમાં આપણે તૈયાર કરેલી ગ્રેવી એડ કરીશું. પાણી આપણે પાસ્તાને બોઇલ કર્યા છે એ પાણીનો જ આપણે આની અંદર ઉપયોગ કરીશું. ગ્રેવીને થોડી આપણે પાકવા દઈશું. ત્યારબાદ આપણે જરૂર પૂરતું પાણી એડ કરીશું. આપણે ટામેટા જ્યારે કૂક કર્યા ત્યારે એમાં મીઠું આપણે એડ કરી દીધું. એટલે આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું. જો મીઠું ઓછું લાગે આપણે આમાં એડ કરી લઈશું. મીઠું થોડું ઓછું છે, આપણે થોડું ટેસ્ટ મુજબ મીઠું લઈ લઈશું. સરસ હવે આને આપણે થોડી પાકવા દઈશું. મિત્રો, ગ્રેવી સરસ એવી ઉકળી ગઈ છે. આપણે એમાં ગાઢી મલાઈવાળું દૂધ એડ કરી દઈશું અને આને સારી રીતે પકાવવા દઈશું. ક્રીમ સરસ એવી અંદર ઓગળી ગઈ છે. હવે આપણે બોઇલ કરેલા પાસ્તા આની અંદર એડ કરી દઈશું.
બધા પાસ્તા આપણે આની અંદર એડ કરી દઈશું. હાઈ ફ્લેમ ઉપર આપણે આને કૂક થવા દઈશું. થિકનેસ બરોબર આવી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરીશું. મિત્રો, સરસ મજાના ક્રીમી પાસ્તા બની અને રેડી થઈ ગયા છે. ઉપરથી આપણે થોડા તુલસીના પાનને ક્રશ કરી અને એડ કરી દઈશું. તમારી પાસે બેઝિલ લીવ્સ હોય તો એ પણ તમે એડ કરશો તો આમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો મિત્રો, આને આપણે હવે સર્વ કરી લઈએ. મિત્રો, રેડી છે ક્રીમી પાસ્તા. મિત્રો, પાસ્તા તો નાના મોટા સૌને ભાવતા જ હોય છે. આ રીતે જો તમે ઘરે બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.